તો અમદાવાદ કોર્પોરેશનની વિવિધ કમિટીઓના ચેરમેનોની વરણી કરવામાં આવી, જેમાં ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન તરીકે પરાગ નાયકની વરણી કરવામાં આવી છે. તો વોટર સપ્લાય કમિટીના ચેરમેન બન્યા છે ધરમસિંહ દેસાઈ. તો રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં જૈનિક પટેલની વરણી કરાઈ છે. હેલ્થ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં દીપક પંચાલ. હોસ્પિટલ કમિટીના ચેરમેન તરીકે ડોક્ટર ચાંદની પટેલ. રિક્રિએશન એન્ડ કલ્ચરલ કમિટીમાં જીતેન્દ્ર ખાચરિયા. ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન તરીકે ભાગ્યેશ પટેલ. હાઉસિંગ અને ઈડબ્લ્યુએસ આવાજ કમિટીમાં દર્શન શાહ. રેવન્યુ કમિટીના ચેરમેન તરીકે મુકેશ પટેલ. લીગલ કમિટીના ચેરમેન પદે વિપુલ પટેલ. ઈ ગવર્નન્સ અને ઇલેક્ટ્રિક કમિટીમાં હિતેન્દ્ર પરમાર. મહિલા અને બાળ વિકાસ કમિટીમાં ડિમ્પલબેન બિન્દ્રાની વરણી કરાઈ છે. કોર્પોરેશન દ્વારા આજે વિવિધ કમિટીઓના ચેરમેનની રચના જે છે કરવામાં આવી છે. આપણી સાથે ધરમસિંહ દેસાઈ છે, જેમને વોટર સપ્લાય અને સુએજના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. ધરમસિંહભાઈ, આજે નવી નિમણૂક તમારી થઈ ચૂકી છે, શું કહેશો, કઈ રીતે કામ કરશો? આ નવી નિમણૂક કરવા માટે મારા સૌથી પહેલાં તો શહેર અધ્યક્ષશ્રી, પ્રદેશ અધ્યક્ષશ્રી અને મોવડી મંડળોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અત્યાર સુધીમાં કોર્પોરેશન તરફથી પાણી અને ગટરના બહુ જ બધી સારી વ્યવસ્થા અને બધું સારું થઈ ગયું છે. છતાં બી અમે જોડે કંઈક નવી સમસ્યા હશે તો જૂની કમિટી, નવા અમારા ચેરમેનો છે એ બધાની સાથે રહી, સ્ટેન્ડિંગ ને મેયરની જોડે રહી અને વધુમાં વધુ જલ્દી સમસ્યાનો નિરાકરણ આવે એવા પ્રયત્ન કરીશું. દોડું પાણી આવવાની અને સમસ્યાઓનો સામનો અમદાવાદના રહીશો કરે, ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં વધારે સમસ્યા જોવા મળતી હોય છે. કઈ રીતે હલ કરશો? શું નવી આગળ પાઇપલાઇન નાખવાની અથવા તો એને લઈને તમે ચર્ચા કરો? હવે તો કેવું છે કે પહેલાં અધિકારીઓ જોડે અને જૂની કમિટી જોડે એક બેઠક કરીશું. એમાંથી જે સમસ્યા હશે એનું વધુમાં વધુ જલ્દી સારી રીતે નિરાકરણ આવે એવો પ્રયત્ન કરીશું. ધરમસિંહ દેસાઈ જે જણાવી રહ્યા છે કે ટીમ સાથે મળીને જે છે તે કામગીરી કરવામાં આવશે અને તમામ સમસ્યાઓનો હલ કરાશે. કેમેરામેન ઓમ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ અમદાવાદ.